શું ભારતમાં ખરેખર પેટ્રોલ ફૂટવા લાગ્યું છે કે પછી આ માત્ર એક અફવા છે? પણ આની પાછળનું જે સત્ય છે તો ખૂબ જ ખતરનાક છે. તો હાલ દુનિયામાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. એક બાજુ છે ઈરાન અને બીજી બાજુ છે ઇઝરાયલ, અને આ બંને વચ્ચેનો તણાવ હવે યુદ્ધ તરફ જઈ રહ્યો છે. અને આ યુદ્ધમાં જોડાયેલું છે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ એટલે કે યુનાઇટેડ સ્ટેટ. પણ પ્રશ્ન તો એ છે કે આ યુદ્ધનો ભારત સાથે શું સંબંધ છે? તો આનો સીધો જવાબ છે તેલ. દુનિયામાં મોટા ભાગનું જે ક્રૂડ ઓઇલ પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવી રહ્યું છે. અને હવે વાત કરીએ ભારતની, તો ભારત લગભગ 85% વધુ ક્રૂડ ઓઇલ માટે આયાત પર નિર્ભર છે. એટલે જો સપ્લાય ઓછો થયો તો સીધી અસર આપણા પેટ્રોલના ભાવ પર પડી શકે છે. અને જો અત્યારની સ્થિતિની વાત કરીએ તો હાલમાં ભારત પાસે પેટ્રોલની કોઈ પણ કમી નથી. દેશ પાસે પૂરતો સ્ટોક અવેલેબલ છે. પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સ્થિતિ બદલાઈ પણ શકે છે. જેના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી શકે, શાકભાજી, દૂધ અને દૈનિક વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. જેમાં ફ્લાઇટની ટિકિટો પણ મોંઘી થઈ શકે, બિઝનેસ અને નોકરી પર પણ અસર પડી શકે છે. અને અત્યારે ગુજરાતના કેટલાય મોટા મોટા શહેરોમાં એવી સ્થિતિ બની ગઈ છે કે લોકોની ભીડ લાગી ગઈ છે પેટ્રોલને લેવા માટે. કેમ કે સોશિયલ મીડિયા પર એવી કેટલીય અફવાઓ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવે છે કે ભારત જોડે ફ્યુલ બિલકુલ પણ નથી અને તેની કમી થઈ રહી છે. અને આવી જ અફવાઓને લીધે લોકો ભ્રમિત થાય છે. ભારત હવે પહેલા કરતાં વધારે તૈયાર છે. વિવિધ દેશોમાંથી તેલ ખરીદી શકે છે અને સ્ટોક પણ બનાવવામાં આવી રહ્યો છે. તો શું આપણે ચિંતિત થવું જોઈએ કે પછી આ માત્ર એક સમયસર સમસ્યા છે? તમને શું લાગે છે, પેટ્રોલના ભાવ વધી જશે કે પછી બધું નોર્મલ રહેશે?